છે ને કુદરતી આફત વિશે વાત કરવાની છે, બરાબર? કુદરતી આફત કોને કહેવામાં આવે છે? તે કે ભૂકંપ, વાવાઝોડું, પછી નદીમાં આવતું પૂર, એને કુદરતી આફત કહેવામાં આવે છે, બરાબર? તો એનીથી બચવા માટે આપણે શું કરવાનું? હા બને આપણે છે ને ભૂકંપ આવતો હોય ને તો મકાનની બહાર વયું જવાનું, મકાનની અંદર નહીં રહેવાનું, બરાબર? અને વાવાઝોડું હોય ને તો આપણે મમ્મી પપ્પાની હારે રહેવાનું. કોની હારે રહેવાનું? મમ્મી પપ્પાથી છૂટું નહીં પડવાનું, બરાબર? અને નદીમાં પૂર આવતું હોય ને તો આ ઊંચી જગ્યા હોય ને ત્યાં રહેવાનું, નદીની અંદર ઉતરવાનું નહીં, નદીના કાંઠે રહેવાનું. અને પૂર જોવા નહીં જવાનું. પૂર જોવા જાવી ને તો પછી આપણને અંદર ઉતરવાનું મન થઈ જાય, એટલે આપણે તણાઈ જાય, બરાબર ને? ડૂબી જાય, તણાઈ જાય તો એટલે મગર ખાઈ જાય. પછી પાણીમાં નહીં જવાનું. પછી ભૂકંપ હોય ત્યારે ઘરમાંથી બહાર નીકળી જવાનું. અને વાવાઝોડું આવે ને તો મમ્મી પપ્પા દાદા દાદીની હારે રહેવાનું, મમ્મી પપ્પાની હારે રહેવાનું, બરાબર? આ વિશે તમને ખબર પડી ને કુદરતી આફત કોને કહેવામાં આવે છે? બોલો, કુદરતી આફત કોને કહેવામાં આવે છે? હમણાં હું બોલી ને, કોને કહેવામાં આવે? બોલો. વાવાઝોડું. હાલો, બીજું શું કહેવાનું હતું? વાવાઝોડું. બીજું કઈ કુદરતી આફત છે? બોલો તો, કોને આવડે છે? હમણાં બોલી. ભૂકંપ, પછી પૂર, એ કુદરતી આફત કહેવાય ને. તમને એના વિશે થોડી જાણ થઈ ગઈ, ખબર થઈ ગઈ ને? સરસ, લ્યો.